પાદરા ડબાસા જિલ્લા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર દિવ્યેશકુમાર વિકીશ્રી માળીનું શક્તિ પ્રદર્શન। પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે પાદરા ડબાસા જિલ્લા પંચાયત બેઠક પર અપક્ષ ઉમેદવાર દિવ્યેશકુમાર વિકીશ્રી માળી દ્વારા આજે ડબાસા ગામે ઝંઝાવતી શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણી પ્રચારને વેગ આપવામાં આવ્યો હતો। લોકોના હક માટે સતત લડત લડતા વિકીભાઈ શ્રી માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે। આજે ડબાસા ગામે સમર્થકો સાથે વાહનોના કાફલા અને ડીજેના તાલ સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। શક્તિ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો અને સમર્થકો જોડાયા હતા। ગામમાં ફરીને ઉમેદવારે લોકો સાથે સીધી મુલાકાત કરી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। પ્રચાર દરમિયાન ગ્રામજનો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા વિસ્તારના વિકાસ, રસ્તા, પાણી, ગટર અને અન્ય સુવિધાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી। અપક્ષ ઉમેદવાર વિકીશ્રી માળીએ જીત્યા બાદ લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી। ડીજે અને વાહનોના કાફલા સાથે થયેલા શક્તિ પ્રદર્શનથી ડબાસા ગામમાં ચૂંટણીનો માહોલ ગરમાયો હતો। સમર્થકો દ્વારા વિકાસ માટે વિકીભાઈના નારા સાથે પ્રચાર દરમિયાન ઉત્સાહજનક વાતાવરણ સર્જાયું હતું। શક્તિ પ્રદર્શન દરમિયાન મળેલા જનસમર્થનને લઈને અપક્ષ ઉમેદવાર દિવ્યેશકુમાર વિકીશ્રી માળીનો પ્રચાર વધુ વેગવંતો બન્યો હોવાનું જોવા મળ્યું હતું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આ ચૂંટણીની અંદર ડબાસા જિલ્લા પંચાયતની અંદર અપક્ષ ઉમેદવારી જ્યારે કરી છે ત્યારે અમારું ચુનાવી ચિહ્ન છે માઇક અને અનુક્રમ નંબર છે 4 અને આજરોજ જે ડબાસા જિલ્લા પંચાયતની અંદર અમે એક મહારેલીનું આયોજન કરેલું હતું અને આ રેલીની અંદર અમે ડબાસાના સમગ્ર વિસ્તારની અંદર જ્યારે ઘરે ઘરે જઈને ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે અને સ્થાનિક સમસ્યાઓના જે અમે લોકો સુધી પહોંચીને સ્થાનિક સમસ્યાઓ અમે જાણી છે, ત્યારે ખરેખર અમે વિચારમાં પડી ગયા છે કે વર્ષોથી વિકાસની વાતો કરતા લોકો જ્યારે પોતાના ગામની અંદર અને સમગ્ર વિસ્તારની અંદર કોઈક સમસ્યાઓ હોય તે હજુ સુધી પણ જો સોલ્વ ના થયું હોય તો એ કેટલું યોગ્ય છે। અને સાથે સાથે જ ઘણી બધી જગ્યાઓ પર ડોર ટુ ડોર પ્રચારની અંદર ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે। આજની આ અમારી જે રેલી છે અમે ડીજે સાથે અને ઘણા બધા અમારા શુભેચ્છકો, શુભચિંતકો સાથે રહીને અમે ઘરે ઘરે પહોંચ્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિનિધિ ચૂંટવાની જે આ લોકશાહીના પર્વની જે ઉજવણી છે તેમાં ખરેખર અમે ઘર ઘર સુધી પહોંચ્યા છે અને આવનારા સમયમાં પણ અમે દરેક વિસ્તારમાં પહોંચીને જે લોકોની સમસ્યા છે ખાસ કરીને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને તેને હાર જીતે પછીની વસ્તુ છે પણ એ સમસ્યાને દૂર કરવા માટે શું કરી શકે તેના માટે અમે કામ કરીશું। અમારું સંગઠન પણ કામ કરશે। માટે આજના અમારા આ ડબાસા ગ્રામજનોના તમામ વિસ્તારોમાં જ્યારે અમે ફર્યા છે ત્યારે ખૂબ જ એવો અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને વિજયની અમને લોકોએ શુભેચ્છા પણ આપી છે। માટે તમામ લોકોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।